ઘના માત્રા વગરની ગઝલ ઓમ. ઓમ એટલે ઓમકાર. ઓમ તન ભવન પર પ્રગટ હઈ. ઓમ તન ભવન પર પ્રગટ હઈ. વચન રસ શબ્દ થઈ ફરકત હઈ. અહીં તન ભવન એટલે પંચભૂતનું શરીર અને વચન રસ એટલે બ્રહ્મરસ. પણ દર્શત નહીં તમ હરકત હઈ. પણ દર્શત નહીં તમ હરકત હઈ. ચલ મરકટ મન ઘન સર્જત હૈ. ચલ મરકટ મન ઘન સર્જત હૈ. એટલે તમ એટલે કે અજ્ઞાનનો અંધકાર અને મરકટ એટલે કે માકડા જેવું મન. કપટ શબ્દ ભય ભરન પ્રલયંકર. કપટ શબ્દ ભય ભરન પ્રલયંકર. સત શબ્દ અભયંકર દૈવત હૈ. સત શબ્દ અભયંકર દૈવત હૈ. દૈવત એટલે બળકટ. લક્ષ લઈ સત પણછ પર સર ચઢવ. લક્ષ લઈ સત પણછ પર સર ચઢવ. ઊન મન થઈ મગન મન ગળત હૈ. ઊન મન થઈ મગન મન ગળત હૈ. લક્ષ્ય એટલે નિશાન સાધવાનું છે. આત્મા જ્ઞાન પ્રાપ્ત કરવાનું એને માટે સર એટલે કે તીર ચડાવવાનું. ઉન્મૂન થવું એટલે કે સંકલ્પ વિકલ્પથી રહિત થવું. ત્યાં તવ સરહદ પરહદ અનહદ જય. તવ સરહદ પરહદ અનહદ જય. જગ રત રહી અક્ષર ઘર બસત હૈ. અનહદ એટલે પરાપાર. જગત રત એટલે સંસારમાં રહેવા છતાં ગ્રહસ્થી ધર્મ પાળતા છતાં આત્મતત્વ પામવાની અહીં વાત છે. જનગણ મન રણ પર્વત જલથલ. જનગણ મન રણ પર્વત જલથલ. સકલ હૃદય કમલ અસલસત હૈ. સારી સૃષ્ટિમાં અને જીવ માત્રમાં બધાના હૃદયમાં એ જ વિલસી રહ્યો છે. અસલસત એટલે કે એ જ વિલસી રહ્યો છે. ઓમ સદ ઓમ તન ભવન પર પ્રગટ હૈ. વચન રસ શબ્દ થઈ ફરગટ હૈ.